નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં 3 દિવસ પૂર્વે ગુમ થયેલા વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર। ફાયરની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયો। પોરબંદર નગરપાલિકાની હદમાં આવેલું ટોલનાકું દૂર કરવા રજૂઆત। 10 દિવસમાં ટોલનાકું દૂર નહીં થાય તો આંદોલનની પણ ચીમકી। પોરબંદરના મોકર ગામે ડિગ્રી વિનાનો બોગસ ડોક્ટર ઝડપાયો। પોલીસે મેડિકલના સાધનો સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી। જેતપુરના ખીરસરા રોડ પરથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો। પોલીસે જૂનાગઢ જિલ્લાના શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી। પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ 3 દિવસ પહેલા ગુમ થયા હોવાની ઘટના બની હતી। ત્યારબાદ આ વૃદ્ધનો મૃતદેહ ઘર નજીકના કૂવામાંથી મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ રામાપીરના દ્વારા સામે રહેતા લાખાભાઈ ગીગાભાઈ ખાખસ નામના વૃદ્ધ 3 દિવસ પૂર્વે ગુમ થયા હતા। આથી તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેઓ મળી આવ્યા ન હતા। બપોરના સમયે તેના ઘર નજીક આવેલ એક કૂવામાં કોઈ મૃતદેહ તરતો હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને બહાર કાઢતા તે લાખાભાઈનું હોવાનું સામે આવતા તેના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। પોલીસે લાખાભાઈનું મોત કઈ રીતે થયું તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ રાજુભાઈ કાનાભાઈ ખાખસ। જે ભાઈ અત્યારે એક્સપાયર થઈ ગયા છે એ મારા કાકા છે। એનું નામ છે લાખાભાઈ ગીગાભાઈ ખાખસ। અત્યારે 3 દિવસ પહેલા ગુમ થયેલ હતા। શોધખોળ કરી હતી પણ અમને ક્યાંય જાણ ન મળી એની। તે પછી અમારી ગામની વાવની અંદર એ ભાઈની બોડી ઉપર તરતી હતી ત્યારે એક છોકરી જોઈ ગઈ, એટલે એની બધાને જાણ કરી ત્યારે અમને ખબર પડી બપોરના 12 વાગે। પોરબંદર નગરપાલિકાની હદમાં આવેલું ટોલ નાકું દૂર કરવા માટે પોરબંદરના 2 મંત્રીઓથી માંડીને ભાજપના પદાધિકારીઓએ રજૂઆત કરી છે। ત્યારે હવે બહુજન સમાજ પાર્ટીએ 10 દિવસની ચેતવણી આપીને જો ટોલ નાકું દૂર નહીં કરવામાં આવે તો અન્નનો ત્યાગ કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે। પોરબંદર મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાને 1 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે। વેરા સહિતના તમામ નીતિ નિયમો મહાનગરપાલિકાને લાગુ થઈ ચૂકેલ છે। નિયમો અનુસાર મહાનગરપાલિકાની હદથી 10 કિલોમીટરના અંતરે ટોલ નાકું હોવું જોઈએ, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે પોરબંદર મહાનગરપાલિકાની હદથી ફક્ત 1 કિલોમીટરના અંતરે આ ટોલ નાકું આવેલ હોવા છતાં કોઈ પણ નિર્ણાયક કામગીરી કરી નથી। પોરબંદર વિસ્તારમાંથી ચૂંટાયેલ આવેલ 2 જનપ્રતિનિધિઓ રાજ્ય અને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી તરીકેનો દરજ્જો ભોગવે છે, છતાં પણ તેઓને લોકોની પીડા જણાતી નથી। આથી તાકીદે આ ગેરકાયદેસર તરીકાથી ચાલતું ટોલ નાકું દૂર કરવા બહુજન સમાજ પાર્ટી દ્વારા રજૂઆત કરી છે। હું દિનેશ વ્રતલાલ માંડવિયા, મનપા પ્રભારી બહુજન સમાજવાદી પાર્ટી। અમોએ પોરબંદર મહાનગરપાલિકાની અંદર એક અરજી આપીને એલ્ટિમેટમ આપેલ છે કે પોરબંદર શહેરમાં જેને મહાનગરપાલિકા બની ગયા 1 વર્ષ થઈ ગયું છે, આમ છતાં પોરબંદર વિસ્તારમાં જે ટોલ નાકું આવેલું છે વનાના ગામ પાસે તે ગેરકાયદેસર હોય તે દૂર કરવાની માંગણી કરે। અમોએ પોરબંદર મહાનગરપાલિકાને અલ્ટિમેટમ આપેલું છે કે મહાનગરપાલિકા બનતાની સાથે વનાના ગામનો પણ પોરબંદર સમાવેશ કરી દેવામાં આવેલું છે। આથી કાયદા મુજબ શહેરથી 10 કિલોમીટરના અંતરે મહાનગરપાલિકાના વિસ્તારથી 10 કિલોમીટરના અંતરે ટોલ નાકું હોવું જોઈએ, પરંતુ કમનસીબીની વાત એ છે કે પોરબંદર વિસ્તારમાંથી 2 કેબિનેટ મંત્રીઓ રાજ્ય અને કેન્દ્રની અંદર બિરાજમાન હોવા છતાં આ ટોલ નાકું દૂર કરાવી શક્યા નથી અને પોરબંદરની પ્રજા વર્ષોથી 1 વર્ષથી વધારે સમય થયા લૂંટાતી આવેલી છે। ટોલ નાકું લૂંટ નાકું બની ગયું છે। અલ્ટિમેટમ આપેલું છે કે દિવસ 10 ની અંદર જો આ ટોલ નાકું દૂર કરાવવામાં નહીં આવે તો મહાત્મા ગાંધી ચિંતા માર્ગે ચાલવું પડશે।
મહાત્મા ગાંધીની જે ચાલી અને જે કાંઈ પણ થતું હશે કાનૂની રીતે તે પણ કાર્યવાહી કરવાની. જરૂર પડશે તો આંદોલન પણ કરવું. જો 10 દિવસમાં ટોલ નાકું દૂર કરવામાં નહીં આવે તો અમે અનશનનો ત્યાગ કરશું અને મહાત્મા ગાંધીની જે માર્ગે જ્યાં સુધી આનો અંત નહીં આવે ત્યાં સુધી લડતા નથી. અગાઉ પણ અવારનવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે દિવસ 10ની અંદર કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમારે ના છૂટકે અને વિના વિકલ્પે અન્નનો ત્યાગ કરી આંદોલનની ચીમકી પણ આપી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા બનતા દાયકાઓ જૂના કચરામાંથી કંચનનું સર્જન કરાયું છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા કચરાના ડુંગરનો નિકાલ કરી આશરે 1.93 લાખ ટન ખાતર ખેડૂતોને આપવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર એ વિશ્વને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો માત્ર મંત્ર જ નહીં પરંતુ તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષોથી જે સ્થળ શહેર માટે પર્યાવરણીય બોજ હતું તેને પોરબંદર મહાનગરપાલિકાના વહીવટદાર SD ધાનાણી અને કમિશનર હસમુખ પ્રજાપતિના સંયુક્ત મક્કમ નિર્ધાર, વહીવટી કુશળતા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનાવવામાં આવ્યું છે. પોરબંદર શહેરના રતનપર વિસ્તારમાં આવેલી પથ્થરની જૂની ખાણો દાયકાઓથી કચરાની ડમ્પિંગ સાઇટમાં ફેરવાઈ ગઈ હતી. આ અંદાજે 4,90,000 ટન ઘન કચરો માત્ર જમીન જ નહીં પણ સ્થાનિક પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમ સમાન હતો. પોરબંદર મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિના નેતૃત્વમાં ફેબ્રુઆરી 2023માં એક મિશન મોડ પર કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં ટ્રોમેલ મશીનરી અને વેબ્રિજની મદદથી કચરાનું ઝીણવટભર્યું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક વેસ્ટને અલગ અલગ કરી બાકીના કચરાને ગુણવત્તાયુક્ત ખાતરમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો, જે ભગીરથ કાર્ય ડિસેમ્બર 2025માં સફળતાપૂર્વક સંપન્ન થયું. સમગ્ર પ્રક્રિયા દરમિયાન 1,93,000 મેટ્રિક ટન ગુણવત્તાયુક્ત ખાતર તૈયાર થયું. મહાનગરપાલિકા દ્વારા આ ખાતરનો વ્યવસાયિક ઉપયોગ ન કરીને પોરબંદરના 12 ગામોના 105 જેટલા ખેડૂતોને આ ખાતર ટોકન દરે વિતરણ કરવામાં આવ્યું છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે પોરબંદર શહેરમાં જે રતનપર વિસ્તાર આવેલો છે ત્યાં જે પથ્થરની જૂની ખાણો આવેલી છે એ ખાણોમાં લગભગ 20 વર્ષથી ઉપરનો ઘન કચરો પડી રહેલો હતો. આ ઘન કચરાનો નિકાલ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી અને ફેબ્રુઆરી 2023માં આ ઘન કચરાના નિકાલ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ હતી અને ડિસેમ્બર 2025 સુધીમાં સમગ્ર જે ઘન કચરો છે એનો નિકાલ કરવામાં આવેલ છે અને આનાથી શહેરની એક મોટી જે પર્યાવરણની સમસ્યા હતી એનો નિકાલ આવેલો છે. આ જે ઘન કચરો છે એમાં એજન્સી દ્વારા એના જે ટ્રોમિલ અને બીજા જરૂરી સાધનો લગાવી વેબ્રિજ વગેરે લગાવવામાં આવેલા હતા અને ઘન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. આ જે ઘન કચરો છે એમાંથી પ્લાસ્ટિક મટીરિયલ છે, જે CND વેસ્ટ હોય, બીજો કચરો હોય અને એ ઉપરાંત જે ખાતર બની શકે એવું જ મટીરિયલ હતું એનું સેગ્રિગેશન કરવામાં આવેલું હતું અને આ બધી કામગીરી જે સ્ટ્રોમિલની મદદથી સેગ્રિગેશનની કામગીરી કરવામાં આવેલી હતી અને આમાંથી જે વેસ્ટ છે એમાંથી વેલ્થ ઊભી કરવાનો આપણે જે પ્રયત્નો હતો એ સફળ થયો છે. આ જે સમયગાળો છે ફેબ્રુઆરી 2023થી ડિસેમ્બર 2025, આ સમયગાળા દરમિયાન અંદાજે 4,90,000 ટન કચરાનું પ્રોસેસ કરવામાં આવેલું છે અને એમાંથી લગભગ 1,93,000 મેટ્રિક ટન જેટલું આપણે ખાતર બનાવવામાં આવેલું અને આ જે ખાતર છે એ આજુબાજુના જે ગામો છે એને ખેડૂતોને આપણે વેચાણ કરવામાં આવેલું હતું. એમાં લગભગ 12 ગામના ખેડૂતો છે પોરબંદર જિલ્લાના, એવા અંદાજે 105 ખેડૂતોને આ જે ખાતર છે એ ટોકન દરે આપવામાં આવેલું હતું અને આ ખાતરનો ઉપયોગ કરતા જે ખેડૂતો છે એમના ખેતરની ફળદ્રુપતા વધી છે અને ચોક્કસપણે એમના જે સરેરાશ પાક આવતો હોય એમાં વધારો થયેલો છે. આ પ્રોજેક્ટથી શહેરને ફાયદો થયો છે અને જે વર્ષોથી જે ઘન કચરો પડી રહેલો હતો એનો નિકાલ થયો છે અને એના કારણે પર્યાવરણ સ્વચ્છ બન્યું છે. વધુમાં જે ખાતરના કારણે ખેડૂતોને રાહત દરે ખાતર મળ્યું છે અને એના કારણે એમને જે ઉપજ છે એમાં પણ વધારો થયો છે. આમ પોરબંદર શહેર દ્વારા જે ઘન કચરાનો જે પ્રશ્ન હતો એનો ખૂબ સરસ રીતે નિકાલ કરવામાં આવેલો છે. હવે જે રોજે રોજનો ઘન કચરો પેદા થાય છે એ ઘન કચરાનો નિકાલ કરવા માટે
કોર્પોરેશન દ્વારા ફ્રેશ વેસ્ટ પ્લાન્ટ નાખવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે અને આ ટેન્ડરની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થશે અને ત્યારબાદ આ પ્લાન્ટની સ્થાપના કરી અને રોજેરોજનો કચરો આવે છે એનો પણ નિકાલ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કોડિયાતા દેવારામાં ગામ ગોહા આપણે ઘઉંનું વાવેતર કર્યું તો પોરબંદર મહાનગરપાલિકામાં ટોકન દરે આપેલું છે. ખાતર અમારી જમીનમાં નાખેલું છે, એનાથી અમારી જમીનને ફળદ્રુપ છે, ઉત્પાદન સારું છે. એના લીધે ખાતરના લીધે ઘઉં પણ ખૂબ સારા એવા છે. સરકાર આયોજન કરે એટલે ખેડૂત નહીં. પોરબંદરમાં મહાનગરપાલિકાના અભિયાનના લાભાર્થી અને ગોસા ગામના ખેડૂત દેવાભાઈ કોડિયાતરે જણાવ્યું કે આ ખાતરના ઉપયોગથી તેમના ઘઉંના પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં અદ્ભુત વધારો થયો છે, જે બદલ તેમણે સરકારનો અને મહાનગરપાલિકામાં હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હવે વેરાની વસૂલાત ડોર ટુ ડોર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કામગીરી માટે 11 જેટલી ટીમ દ્વારા વેરાની વસૂલાત કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરાની વસૂલાત શરૂ છે. અગાઉ મહાનગરપાલિકા કચેરી દ્વારા રિબેટ યોજના હેઠળ વેરાની વસૂલાત તેજ બની હતી, ત્યારે હવે નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આરે છે, ત્યારે મહાનગરપાલિકા કચેરીના વેરા વિભાગ દ્વારા વેરાની વસૂલાત હવે ડોર ટુ ડોર શરૂ કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હજુ પણ 40,000 જેટલા આસામીઓના વેરાની વસૂલાત બાકી છે, ત્યારે આ વેરાની વસૂલાત કરવા માટે 11 જેટલી ટીમ મારફતે કામગીરી શરૂ કરવામાં આવી છે. અગાઉ મહાનગરપાલિકા દ્વારા વેરા બાકી હોય તેવા આસામીઓને નોટિસ આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં પોસ્ટ વિભાગ દ્વારા હેડ પોસ્ટ ઓફિસનું બિલ્ડિંગ જર્જરિત બની જતા તેમના નવીનીકરણ માટે જૂના બિલ્ડિંગનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ જૂનું બિલ્ડિંગ ડિમોલેશન કર્યા બાદ નવા બિલ્ડિંગ બનાવવાની કાર્યવાહી 2 વર્ષથી ન થતા હાલ આ જગ્યા પર જાડી ઝાખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. પોરબંદર શહેરમાં પોસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પોસ્ટ ઓફિસ કાર્યરત છે, તેમજ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથક પણ પોસ્ટ ઓફિસ આવેલ છે. ત્યારે શહેરમાં આર્ય સમાજ રોડ પર પોસ્ટ વિભાગ દ્વારા વર્ષોથી હેડ પોસ્ટ ઓફિસ કાર્યરત હતી, ત્યારે આ હેડ પોસ્ટ ઓફિસનું બિલ્ડિંગ જર્જરિત બનતા ભાડાના બિલ્ડિંગમાં પોસ્ટ ઓફિસ ખસેડી પોસ્ટ વિભાગ દ્વારા તેમનું ડિમોલેશન હાથ ધરી નવું બિલ્ડિંગ બનાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ જર્જરિત બિલ્ડિંગ ડિમોલેશન કર્યાના અંદાજે 2 વર્ષ જેવો સમય વીતી ગયા બાદ પણ નવા બિલ્ડિંગ બનાવવા માટે પાયો પણ નાખવામાં આવ્યો નથી, જેથી હાલ આ જગ્યા પર જાડી ઝાખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે 3 દિવસીય ઝોન કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો, જેમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરની રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે 3 દિવસીય ઝોન કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે નવા પ્રયોગો અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત સંસ્થાની પરંપરા મુજબ સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ તકે મહાનુભાવોના હસ્તે શિક્ષકોના નાવીન્ય પ્રયત્નોનો સંપુટ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ડોક્ટર કશ્યપ જોશીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી અને અન્ય મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધનમાં શિક્ષણમાં ઇનોવેશનના મહત્વ પર ભાર મૂકી શિક્ષકોના પ્રયાસોને બિરદાવ્યા હતા. અંતમાં મહેમાનો દ્વારા રિબિન કાપીને શિક્ષણ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ નવતર પ્રયોગો રજૂ થયા હતા. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વી.કે. પરમાર તેમજ સુદામા ડેરીના ચેરમેન ડોક્ટર આકાશ રાજશખા ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કડચ ગામની એલજી જાડેજા હાઈસ્કૂલ ખાતે CIFS વંદે માતરમ સાયક્લોથોનનું સ્વાગત કરાયું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા આયોજિત વંદે માતરમ સાયક્લોથોન 2026 કડચ ગામની એલજી જાડેજા હાઈસ્કૂલ ખાતે પહોંચતા શાળા પરિવાર અને ગ્રામજનોએ સાયકલિસ્ટોનું તિલક કરી અને હાર પહેરાવી આત્મીય સ્વાગત કર્યું હતું. સમગ્ર પરિસર દેશભક્તિના નારા અને ઉત્સાહભેર વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ગામના યુવાનો, CISF જવાનો તેમજ NCC કેડેટ્સના સંયુક્ત સંકલનથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. દેશપ્રેમના ગીતો, નૃત્યો અને પ્રસ્તુતિઓ દ્વારા દેશપ્રેમ અને રાષ્ટ્ર સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
મુખ્ય અતિથિએ પોતાના ઉદ્બોધનમાં CISF વંદે માતરમ સાયક્લોથોન 2026ના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સુરક્ષિત તટ, સુરક્ષિત ભારતના સંદેશને ઉજાગર કરતા તટીય સુરક્ષા માટે નાગરિકોની સક્રિય ભાગીદારીની રજૂઆત પર ભાર મૂક્યો હતો. સાથે જ વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગની નોંધ લઈ આ અભિયાનને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલ મહત્વપૂર્ણ પહેલ ગણાવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર શહેરમાં નશાખોરોનો ત્રાસ વધ્યો છે. શહેરના તીનબત્તી ચોકમાં એક શખ્સ નશાની હાલતમાં પોતાની રિક્ષા જાહેરમાં પાર્ક કરી અને આરામ ફરમાવી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેતપુર તીનબત્તી ચોકમાં જાહેરમાં રિક્ષા રાખી એક નશાખોર શખ્સ આરામ ફરમાવી રહ્યો હોય તેવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ નશાખોર પોતાની રિક્ષા રોડ વચ્ચે રાખી સૂઈ ગયો હતો. ત્યારબાદ આ વિસ્તારના સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી આ રિક્ષા ચાલકને ઉઠાડી પોલીસ સ્ટેશન ખસેડી ગઈ હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બગવદર પોલીસે આજે ગુજરી બજાર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે નશાખોરો અંગે પણ તપાસ હાથ ધરી હતી. બગવદર ખાતે ગુજરી બજાર ભરાય છે, ત્યારે આ ગુજરી બજારમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી ટ્રાફિક સમસ્યા જોવા મળે છે. તેથી આ ટ્રાફિકનો લાભ લઈ અમુક શખ્સો ગેરકાયદેસર કૃત્યો કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી, જેને લઈને આજે બગવદર પોલીસે ફ્રૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ આ ગુજરી બજાર વિસ્તારમાં આડેધડ વાહનો પાર્ક કરી દેતા હોવાથી ટ્રાફિક સમસ્યા વધી છે, જે અંગેની પણ પોલીસે કામગીરી હાથ ધરી હતી. પોરબંદરના મોકર ગામે મેડિકલ ડિગ્રી વિના આરોગ્ય સાથે ચેડા કરતો એક ડોક્ટર ઝડપાયો છે, જેમાં પોલીસે પોરબંદરના શખ્સને મેડિકલના સાધનો સહિત ₹28,722ના મુદ્દામાલ સાથે આ ડોક્ટરને ઝડપી લીધો છે. કડિયા પ્લોટ શેરી નંબર 7માં રહેતો કેતન ગંગારામ નેનુજી નામનો શખ્સ રાણાવાવના મોકર ગામે પ્લોટ વિસ્તારમાં મકાનમાં દવાખાનું ચલાવતો હતો. આ શખ્સ પાસે કોઈ પણ ડોક્ટરની માન્ય યુનિવર્સિટીની લાયકાત કે ડિગ્રી ન હોવા છતાં ડોક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરી દર્દીઓને દવાઓ આપી, ઇન્જેક્શન આપી બાટલા ચડાવતો હતો. એસઓજી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ બાબતે બાતમી મળતા એસઓજી પોલીસ ટીમે દરોડો પાડી ગેરકાયદેસર રીતે અન્ય વ્યક્તિઓની શારીરિક સલામતી જોખમમાં મુકાય તેવી રીતે બેદરકારીથી મેડિકલ પ્રેક્ટિસ કરતા શખ્સને ઝડપી લીધો હતો અને મેડિકલ સાધનો, દવાઓ, ઇન્જેક્શન સહિત કુલ ₹27,722નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખ્સ BCom પાસ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ કાર્યો અંગે સમીક્ષા માટે બેઠક યોજાઈ હતી, જેમાં ગાર્ડન, ભૂગર્ભ ગટર યોજના, સ્ટોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ, વોટર સપ્લાય માટે નવી પાણીની લાઈનો, ટોયલેટ બ્લોક, કમ્પાઉન્ડ વોલ સહિતની વિવિધ કામોની હાલની સ્થિતિ, પ્રગતિ અને ગુણવત્તાની સમીક્ષા કરાઈ હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિ અંગે સમીક્ષા કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષસ્થાને આ બેઠક મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં શહેરના નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે હેતુથી ચાલી રહેલ વિવિધ પ્રોજેક્ટોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ગાર્ડન, ભૂગર્ભ ગટર યોજના, સ્ટોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ, વોટર સપ્લાય માટે નવી પાણીની લાઈનો, ટોયલેટ બ્લોક, કમ્પાઉન્ડ વોલ સહિતના વિવિધ કામોની હાલની સ્થિતિ, પ્રગતિ અને ગુણવત્તાની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે સાથે કેટલાક કામોમાં આવતી અડચણો અને તેને દૂર કરવા માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, સંબંધિત કોન્ટ્રાક્ટરો, PMC, TPI તેમજ મહાનગરપાલિકાની એન્જિનિયર બ્રાન્ચમાં અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા. તમામ એન્જિનિયરો પાસેથી પ્રોજેક્ટની હાલની સ્થિતિ અંગે વિગતવાર માહિતી લેવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરના નવાગઢ ગામે એક અજાણ્યા યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે આ મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેતપુરના નવાગઢ ગામે આંબેડકરનગર વિસ્તારના પ્લોટમાંથી કોહવાયેલી હાલતમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે સ્થાનિકોએ આ અંગેની જાણ ઉદ્યોગનગર પોલીસને કરતા
પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મૃતદેહનો કબજો લઈ જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા યુવકનો મૃતદેહ કોહવાયેલ ગયેલ હાલતમાં હોવાથી 4 થી 5 દિવસ પૂર્વે જ યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. જેતપુર સરકારી હોસ્પિટલમાં કોહવાઈ ગયેલ મૃતદેહ હોય રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો હતો. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. બડા પંથકના અડવાણા ગામે વાડી વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે કેશુ રામાભાઈ અમર નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જેતપુરના ખીરસરા રોડ પરથી એક શખ્સ દેશી બનાવટના તમંચા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે જૂનાગઢ જિલ્લાના શખ્સને તમંચા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેતપુર સિટી પોલીસ ખીરસરા રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે જૂનાગઢ જિલ્લાના આમદપરા ગામે રહેતા દિનેશ ગરચરિયા નામના શખ્સ પાસે દેશી બનાવટવાળો તમંચો છે. ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી આ શખ્સની તલાશી લેતા દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો, જેથી જેતપુર સિટી પોલીસે દિનેશ ગરચરિયા પાસેથી ₹5000ની કિંમતનો દેશી તમંચા સાથે આ શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. બડા પંથકના મોઢવાડા ગામે એક શખ્સ નશાની હાલતમાં ઝડપાયો હતો, જેમાં પોલીસે કેશુ કરશનભાઈ મોઢવાડિયા નામના આ શખ્સને નશાની હાલતમાં ઝડપી લીધો હતો અને તપાસ કરતા તેની પાસે રહેલો દેશી દારૂ પણ પોલીસે કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં 3 દિવસ પૂર્વે ગુમ થયેલા વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર. ફાયરની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયો. પોરબંદર નગરપાલિકાની હદમાં આવેલું ટોલ નાકું દૂર કરવા રજૂઆત. 10 દિવસમાં ટોલ નાકું દૂર નહીં થાય તો આંદોલનની પણ ચીમકી. પોરબંદરના મોકર ગામે ડિગ્રી વિનાનો બોગસ ડોક્ટર ઝડપાયો. પોલીસે મેડિકલના સાધનો સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી. જેતપુરના ખીરસરા રોડ પરથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો. પોલીસે જૂનાગઢ જિલ્લાના શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.